સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ બાબતને સમજવા માટે ચાલો -3/4, 2/3 અને -5/6 સમય સંખ્યાઓ લઈએ. હવે -3/4 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 2/3 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ -3/4 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 4 પ્લસ -5 હોલ અપોન 6 ઇઝ ઇક્વલ ટુ -3/4 મલ્ટીપ્લાય -1/6 ઇઝ ઇક્વલ ટુ 3/24 ઇઝ ઇક્વલ ટુ 1/8. પણ -3/4 મલ્ટીપ્લાય 2/3 ઇઝ ઇક્વલ ટુ -3 મલ્ટીપ્લાય 2 અપોન 4 મલ્ટીપ્લાય 3 ઇઝ ઇક્વલ ટુ -6/12 ઇઝ ઇક્વલ ટુ -1/2 અને -3/4 મલ્ટીપ્લાય -5/6 ઇઝ ઇક્વલ ટુ 5/8. આથી ઇન્ટુ બ્રેકેટ -3/4 મલ્ટીપ્લાય 2/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ -3/4 મલ્ટીપ્લાય -5/6 ઇઝ ઇક્વલ ટુ -1/2 પ્લસ 5/8 ઇઝ ઇક્વલ ટુ 1/8. આમ -3/4 મલ્ટીપ્લાય ઇન્ટુ બ્રેકેટ 2/3 પ્લસ -5/6 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ -3/4 મલ્ટીપ્લાય 2/3 પ્લસ ઇન્ટુ બ્રેકેટ -3/4 મલ્ટીપ્લાય -5/6. ઉદાહરણ 3. નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યાઓ જણાવો. 1. -7/19 2. 21/112. ઉકેલ. 1. 7/19 એ -7/19 ની વિરોધી સંખ્યા છે, કેમ કે -7/19 પ્લસ 7/19 ઇઝ ઇક્વલ ટુ -7 પ્લસ 7 હોલ અપોન 19 ઇઝ ઇક્વલ ટુ 0/19 ઇઝ ઇક્વલ ટુ 0. એવી જ રીતે 2. -21/112 એ 21/112 ની વિરોધી સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો છો ત્યારે તમે કોઈ એક ગુણાકારને બે ગુણાકારોના સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે વિભાજિત કરો છો. ઉદાહરણ 4. નીચે આપેલ સંખ્યાને x તરીકે લઈ ચકાસો. નેગેટિવ ઇન્ટુ બ્રેકેટ -x ઇઝ ઇક્વલ ટુ x. 1. x ઇઝ ઇક્વલ ટુ 13/17. 2. x ઇઝ ઇક્વલ ટુ -21/31. ઉકેલ. 1. અહીં x ઇઝ ઇક્વલ ટુ 13/17 છે. x ઇઝ ઇક્વલ ટુ 13/17 ની વિરોધી સંખ્યા નેગેટિવ x ઇઝ ઇક્વલ ટુ -13/17 હોવાથી 13/17 પ્લસ -13/17 ઇઝ ઇક્વલ ટુ 0. સમતા 13/17 પ્લસ -13/17 ઇઝ ઇક્વલ ટુ 0 દર્શાવે છે કે 13/17 ની વિરોધી સંખ્યા નેગેટિવ 13/17 છે, અથવા નેગેટિવ ઇન્ટુ બ્રેકેટ -13/17 ઇઝ ઇક્વલ ટુ 13/17, એટલે કે નેગેટિવ ઇન્ટુ બ્રેકેટ -x ઇઝ ઇક્વલ ટુ x. 2. x ઇઝ ઇક્વલ ટુ -21/31 ની વિરોધી સંખ્યા નેગેટિવ x ઇઝ ઇક્વલ ટુ 21/31 હોવાથી -21/31 પ્લસ
21/31 is equal to 0. સમતા -21/31 પ્લસ 21/31 is equal to 0 દર્શાવે છે કે -21/31 ની વિરોધી સંખ્યા 21/31 છે. એટલે કે -x is equal to x. ઉદાહરણ 5. કિંમત શોધો. 2/5 multiply -3/7 minus 1/14 minus 3/7 multiply 3/5. ઉકેલ. અહીં 2/5 multiply -3/7 minus 1/14 minus 3/7 multiply 3/5 is equal to 2/5 multiply -3/7 minus 3/7 multiply 3/5 minus 1/14 ક્રમનો ગુણધર્મ is equal to 2/5 multiply into bracket -3/7 plus -3/7 multiply 3/5 minus 1/14 વિભાજનનો ગુણધર્મ is equal to -3/7 into bracket 2/5 plus 3/5 minus 1/14 is equal to -3/7 multiply 1 minus 1/14 is equal to -6 minus 1 whole upon 14 is equal to -1/2.